ભગવાન માધવરાયજીના વિવાહ મહોત્સવને લઈને સમગ્ર માધવપુર માધવમય બન્યું હતું। ત્યારે ભગવાન માધવરાય શણગાર સજીને પરણવા માટે મંદિરમાંથી બહાર આવતા જ લોકોએ જય માધવના નાદ કર્યા હતા। ઉલ્લેખનીય છે કે માધવરાયને માધવપુરના રાજા કહેવામાં આવતા હોવાથી પોલીસ જવાનો દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ભગવાનને ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપવામાં આવ્યું હતું। माधवराय महाराज को जन्नत लौट सलामी देंगे, सलामी सच। विश्राम ત્યારબાદ ભગવાન 133 વર્ષ જૂના રથમાં બિરાજમાન થઈને મધુવન પરણવા જવા રવાના થયા છે। જાનના પ્રસ્થાન સમયે ઢોલ શરણાઈના નાદ ગુંજી ઉઠ્યા હતા, તો જાનૈયાઓ પણ વિવિધ પ્રકારના શણગારો સજીને જાનમાં જોડાયા હતા। દર્શન કરવા પ્રાચી આવ્યા એટલે રૂક્ષ્મણી માતાજીએ ભાઈ બાંધીને એને રાખડી બાંધી એટલે કીધું કે બેન બોલ તારે શું જોઈએ કે માધવપુર ક્ષેત્રમાં મારા લગ્ન થાય ને ત્યારે તું જવતલ હોમમાં આવજે। અને ત્યાંથી ભગવાને શંખ દ્વારા તમામ દેવી દેવતાઓને પંચજન્ય દ્વારા સંદેશ આપ્યો કે માધવ નામના ક્ષેત્રમાં હું લગ્ન કરી રહ્યો છું, તમામ પધારો। અહીંયા તો સમુદ્ર હતો ચામુંડામાના મંદિર સુધી, થી 10 વાગ્યા સુધીમાં એ ટીલી થાય, ટીલી પૂરી થાય પછી ભગવાન ત્યાંથી યુગલ સ્વરૂપે પાછા પ્રસ્થાન કરે અને ગામ એટલું હિલોડે ચડે। ઘરે ઘરે અમારા ગામની અંદર લાપસીના આંધણ થાય, ઘરે ઘરે કેમ લગ્ન માહોલ હોય, ગુલાલની છોડો ઉડે, બાર ગામથી હજારો મહેમાનો પોતપોતાના ઘરે બધાને ત્યાં આવેલા હોય મેળો કરવા, ખાસ મુંબઈથી ને ક્યાંયથી લોકો રજા લઈને પણ આવે। ઠાકોરજીના વિવાહનો ઉત્સવ છે, એમાં બધા જ લોકો ઓતપ્રોત થઈને આપણે તો કરીએ છીએ, પણ બીજા બધા બી બહારના આટલા બધા આવીને આટલું બધું ડેવલપ થયું, ગુજરાત ગવર્મેન્ટે બી સારું એવું ડેવલપ કર્યું છે। તો આ તો અલૌકિક છે અને બહુ આનંદ આવે છે અને આની અલૌકિક જ આનંદ છે। સગી માનો હરખ કરતા વિશેષ હરખ છે। આજે ગોપાલલાલજીના મા બની છું, ઠાકોરજીની મા બની છું, 14 ભુવનના નાથની મા બની છું। ભગવાનના લગ્ન માટે જ આવ્યા છીએ અને આપણા દીકરાના લગ્ન હોય તો આનંદ હોય જ, પણ ઠાકોરજી આ 14 ભુવનના નાથના લગ્નમાં તો અનેરો જ આનંદ હોય અને કોઈ પણ આમંત્રણ વગર આટલા લોકો અહીં મેદનીમાં આવી જાય, લાખોની સંખ્યામાં આમંત્રણ વગર, એ જ એક મોટું છે। એટલે ભગવાનના લગ્ન તો એકદમ ધામધૂમથી બધા ઉજવે છે, આખું ગામ, આજુબાજુના ગામ અને ક્યાંથી લોકો આવે છે। એટલે ભગવાનના લગ્નનો આનંદ, અને અમે જાનૈયા છીએ તો અમને તો અતિશય આનંદ છે ભગવાનના મેરેજનો। માધવપુરનો પવિત્ર મેળો દર વર્ષે યોજાય છે, એમ આ વર્ષે પણ રામનવમીથી લઈ અને 5 દિવસ માટે માધવપુર ખાતે આ પવિત્ર મેળાનું આયોજન થાય છે। આપણે સૌ જાણીએ છીએ કે માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણએ માતા રૂકમણી સાથે વિવાહ રચેલા આ પરંપરાગત મેળામાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અને ભાવપૂર્વક ભાગ લે છે। ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ પરંપરાગત રીતે દર વર્ષની જેમ જ્યારે ભગવાનનું ફુલેકું નીકળે છે ત્યારે એક સન્માનના ભાગરૂપે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે।